અમરેલી જિલ્લાના ધારી પાસે આવેલા લાખાપાદર ગામમાં ખરેખર બનેલી એ ઘટના હતી, જેમાં દુશ્મનોના દળ કટક પર બહાદુર બાળા ભારે પડી હતી. હીરબાઈની બહાદુરીને યાદ કરીએ. આ કોઈ કાલ્પનિક વાત નહોતી, પરંતુ સત્ય ઘટના હતી, જેને મેઘાણીએ વાર્તાનું રૂપ આપ્યું હતું. રાજાશાહી યુગની વાત છે. સૌરાષ્ટ્રનો અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લાના તાલુકા મથક ધારીથી 20 કિલોમીટરના અંતરે શેલ નદીના કાંઠે લાખાપાદર નામનું ગામ આવેલું છે. લાખાપાદર ગામના ધણી લાખાવાળા અને નજીકના ગુંદાળા ગામના દેવાત વાંક વચ્ચે દુશ્મની બંધાઈ. એ પછી લાખોવાળો ક્યારેય બહારગામ રાતવાસો રાત્રિ રોકાણ નહોતો કરતો. તેને શંકા હતી કે દેવાત ગમે ત્યારે તેના ગામ પર હુમલો કરશે. માટે લાખોવાળો દિવસે ગમે ત્યાં બહાર જાય તો પણ સાંજ પડે ગામલું રખોપું કરવા પરત આવી જતો. તેવામાં એક દિવસ લાખાવાળાને બહારગામ રાતવાસો કરવાની ફરજ પડે છે. અહીં ગામમાં જેનો ડર હતો તે જ થયું. તકનો લાભ લઈને ત્યારે જ દેવાત અને તેની ટોળકીએ લાખાપાદર ગામ પર હુમલો કરી દીધો. દેવાત વાંક લાખાવાળાના ઘરે આવ્યો, પરંતુ લાખોવાળો તો હતો નહીં. એ વખતે ઊંચી ઊંચી ઓસરીની એક થાંભલીને ટેકો દઈને લાખાવાળાની દીકરી હીરબાઈ ઊભી હતી. 15 વર્ષની ઉંમર થઈ હશે. દેવાતના પડકારા, લોહી તરબોળ ભાલો કે લાલ ઘૂમ આંખો એ છોકરીને મન જાણે કાંઈક જુવા જેવું લાગતું હતું. બીવા જેવું નહીં. એ શાંત ઊભી હતી. અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી. મોતની લીલા તો જાણે ખૂબ નિરખી હોય તેવી ઠરેલી એની મુખમુદ્રા હતી. શેલ નદીના ઘૂનામાં એણે મગરમચ્છના મોંમાંથી બકરું પણ છોડાવેલું. દેવાતે જોયું તો ફળીમાં એ કન્યા ઊભી હતી. તે થાંભલી પાસે જ એક વછેરો બાંધેલો. બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો એ વછેરો હતો. લાખાવાળાનો આતમરામ એ વછેરો. દેવાતે વિચાર્યું કે આ વછેરો લઈ જઈને જગતને બતાવીશ. લાખોવાળો જીવશે ત્યાં લગી નીચું જોઈને હાલશે. પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીની કોરે ટેકવીને વછેરાના પગની પછાડી છોડવા દેવાત નીચે બેઠો. માથું નીચું રાખીને પછાડી છોડવા માંડ્યો. ભાલો બરાબર દીકરી હીરબાઈની સામે હતો. ઓરડામાંથી માં કહે છે કે બેટા હીરબાઈ અહીં આવતી રહે. પણ હીરબાઈ શું જોઈ રહી છે? તૈયાર ભાલો, સામે બરડો અને નિર્જન ફળિયો. વિચાર કરવાનો એને વખત નહોતો. એને ભાલો ઉપાડ્યો. ત્યાં ઊભા જ 2 હાથે ઝાલીને એ જોગમાયાએ દેવાતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો. ભચ દેતો ભાલો શરીર સોંસરવો ગયો. દેવાતને કરતી સાથે જડી દીધો. નીચે ઉતરી દેવાતની તલવાર કાઢી હીરબાઈએ એને ઝાટકા મૂક્યા. શત્રુના શરીરના કટકા કર્યા. પછી માને બોલાવી, માળી પછેડી લાવ, ગાંસડી બાંધીએ. દાણાની ગાંસડી બાંધે તેમ ગાંસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી. કોઈને ખબર ન પડવા દીધી. ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી. સૌને મને એમ હતું કે દેવાત તો મોઢા આગળ નીકળી ગયો હશે. દીકરીએ તે જ ટાણે ગઢવીને બોલાવ્યા. કહે કે ગઢવા ચલાડે જાઓ ને બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય. અહીં આવીને એકવાર મારે મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય, પણ પરબારા જાય તો મને મરતી દેખે. ગઢવી ચલાડે પહોંચ્યા. દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું. લાખાવાળાને માથે જાણે સાતેય આકાશ તૂટી પડ્યા. હવે હું શું મોઢું લઈ લાખાપાદર આવું? પરબારો શત્રુઓના હાથે જ મરીશ. પણ એકની એક દીકરીના સમ ડાહી દીકરી શા સારું બોલાવતી હશે? કાંઈક કારણ હશે. જોઉં તો ખરો. દરબાર ઘેર પહોંચ્યા. ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું, બાપુ તમારે જાવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું. એક જણને તો મેં અહીં રાખ્યો છે. એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાંસડી છોડી બતાવી. લાખાવાળાએ મોઢું ઓળખ્યું. એ તો દેવાત વાંક પોતે જ. દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું. એણે દીકરીને માથે હાથ મૂક્યો. બેટા, દુનિયા કહેતી હતી કે લાખાવાળાને દીકરી છે, પણ ના ના, મારે તો દીકરો છે.